વિહળ યુવા મંડળ દ્વારા રાત્રે પગપાળા યાત્રિકો માટે પ્રસાદનું ભવ્ય આયોજન. બોટાદ પાળિયાદ માર્ગ પર આવેલા તરગરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા પાળિયાદ સ્થિત જય વિહળનાથની જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિહળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને પાઉંભાજીનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા 20 વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે. દર માસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ વિહળ યુવા મંડળના પ્રયત્નોથી સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. અહેવાલ રોહિત આર જતાપરા. બોલો વીળાનાથની જય. આપનો પરિચય? મુકેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. કયું ગામ તમારું? ગામ નાગનેશ. તમે શું સેવા માટે આયોજન કરો? સેવા માટે એવું દર ખીલી અલગ અલગ નાસ્તો હોય છે. અંદાજે કેટલા માણસો અંદાજે તમે? 800 થી 900 માણસો હોય. શું રોજ માણસો જમાડો તમે? ક્યારેક ભાજી હોય, ક્યારેક ઊંધિયું પૂરી હોય, શાક સાપડી હોય, અલગ અલગ હોય, ભરતું હોય, કેરીની સિઝનમાં રસપુરી રસપુરી. બોલો વીળાનાથની જય. આપનો પરિચય? પોપટભાઈ જાગાભાઈ ભરવાડ. હા. અને 100 મિત્રો થઈ અને આ કેન્ટીન ચલાવે છે. કેટલા વર્ષથી ચાલે? આ 20 વર્ષથી ચલાવે છે. અને તમે શું માણસો જમાડો? માણસોને દર અમાએ અલગ અલગ નાસ્તો, બહુ મસ્ત મસ્ત નાસ્તો બનાવી અને માણસો પ્રેમથી જમે છે અને બહુ સારી સેવા કરે છે. અંદાજે કેટલા માણસો નીકળતા છે? અંદાજે આખી રાત 4 વાગ્યા સુધી માણસ નીકળે છે. 700 થી 800. 700 થી 800, 1000 આજુબાજુમાં થઈ જાય. એમ અમુક સમય એવો આવે, ઠંડીની મોસમમાં ઓછું માણસ હોય, પણ ઉનાળા જેવું છે, નવરી મોસમમાં માણસો બહુ નીકળે છે અને બહુ પ્રેમથી ખુશીથી જમે છે. તમને કેવો આનંદ આવે છે? અમારા આનંદની તો વાત જ ન થાય. વિહામણ બાપુની જગ્યા છે, એનો પ્રતાપ છે. એના લીધે તમે 4 વાગ્યા સુધી માણસ રહી શકે ને. નકર ઘરના રોટલા ખાઈને થોડા એકલા બેહી રહે. પણ નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.